જગદંબાની કૃપાથી આજ અમને ખૂબ રાજીપો થયો કે અહીંયા બધા ચારણ બંધુઓ એકત્રિત થયા છે. શેખરભાઈ, તમારો જેટલો સમાજ ધન્યવાદ માને, આભાર માને એટલો ઓછો છે. કારણ કે આ બધા વ્યસ્ત હોવા છતાં પણ એક ખાલી તમારા માનને ખાતર, સામાજિક લાગણીઓ ખાતર આજે આ બધા ભેરા થયા છે. આ વ્યક્તિને તમે તો કદાચ બધા પરિચિત જ હશો, પણ સ્વભાવથી અમે વધારે પરિચિત છીએ. આ વ્યક્તિ માટે બિઝનેસ મીટિંગ ખાલી બહાનું છે. વાત તો ભેરા થવાની છે, વાત તો સામાજિક વિકાસની છે. આપણે આજે ભેરા થયા છે તો આપણે ખબર પડે છે. અમે તો લગભગ આજે 1 મહિનાથી આ સતત આ વાતોમાં સંપર્કમાં છીએ. તમને ખરેખર ચારણોની પરિસ્થિતિની ખબર પડે. એક ધારેલો, એક સફળ થયેલો વ્યક્તિ ધારે તો શું ન કરી શકે, એક ઝાટકે 200 બિઝનેસમેનોને ભેરા કરી દીધા. અને આ બધા તમે બધા સફળ થયેલા વ્યક્તિ ધારો તો શું ન કરી શકો, એ પણ આજે ખબર પડી ગઈ કે અમદાવાદમાં 15 કરોડ જેટલો ફંડ તમે બધા અહીંયા એકત્રિત કરી દીધો. પણ ખરેખર શેખરભાઈ 1 મિનિટ, શેખરભાઈ 1 મિનિટ, આપણે બધા ખરેખર આપણે વિચાર કરવો પડશે કે આજે 1-2 મહિનાથી આ લગભગ શેખરભાઈની અને આખી ટીમ મથે છે ત્યારે અહીંયા 200 જણા એકત્રિત થયા છે. કેટલા? 5 કરોડના ટર્નઓવર વાળા. કદાચ આપણે વધારે માનીએ તો 500 થી 700 લોકો. સમાજની વસ્તી કેટલી છે? મિનિમમ 5 લાખની, કે નહીં? ભલે ને વધારે, પણ આપણે મિનિમમ 5 લાખ ગણીએ તો પણ આપણા કેટલા % આર્થિક રીતે સદ્ધર છીએ એ તમે જોઈ શકો છો. ક્રાંતિ, એક વ્યક્તિ સદ્ધર થઈ ગયો એનાથી ક્રાંતિ નથી આવતી. ક્રાંતિ તો લાગઠ આવવી જોઈએ, એને ક્રાંતિ કહેવાય. પ્રતાપને આજે યાદ કરવો પડે. મહારાણા પ્રતાપનું એનું કારણ શું છે ખબર? પ્રતાપે એમ કીધું તું કે હું એક પ્રતાપ નહીં પણ ઘર ઘર પ્રતાપ જગાડું ત્યારે મારું નામ પ્રતાપ કહેવાય. તમે 100 કરોડ, તમે 200 કરોડ, 500 કે 1000 કરોડનું ટર્નઓવર છે, પણ એનાથી સમાજને શું ફાયદો? સમાજની સ્થિતિ તો હજી એમને એમ છે. તમે 100 વ્યક્તિ, 200 કે 500 કે 1000 ચારણોને ધંધે લગાડો તો તમે ચારણો કેપેબલ કહેવાય, બાકી કાંઈ અર્થ નથી. બાકી આવા મેળાવા, આવી સભાઓ એ તો ઘણી થઈ ગઈ છે. પ્રતાપને એટલે યાદ કરવો પડે કે ઘર ઘર પ્રતાપે પ્રતાપ જગાડ્યો છે. પ્રતાપ ગયા પછી પણ મોગલો સામે એ વંશ એટલો ને એટલો અડીખમ રીતે લડ્યો છે. એટલો નહીં, ભીલડા જે જંગલમાં રહેતા એનામાં એટલું શૌર્ય ભરી દીધું કે એક પ્રતાપ જેવો સવાયો થઈ ગયો. આપણે ક્યાં છીએ? આપણે વાતો કરીએ છીએ, પણ એ વાતોનું ફળ ત્યારે થશે કે જ્યારે તમે ચારણોને, એ છોકરાઓને એને ધંધે લગાડશો. બાકી તો બધું વ્યર્થ છે. આપણા પાસે સમાજ કંઈક અપેક્ષાઓ રાખે છે. અને એક બીજી વાત કે આ બધી વાતો તમે આજે સિરિયસલી લેજો. જો તમને ચારણ તરીકે પોતાના માથે ગર્વ હોય અથવા તમે કંઈક સમાજ માટે કરવા માંગતા હોય તો એટલું નક્કી સમજજો કે તમે અને અમે પણ આવી જઈએ છીએ એમાં. આપણે બધા જ્યારે પણ કોઈ સભામાં આવીએ છીએ ને ત્યારે આપણા માટે ખુરશીઓ ખાલી થઈ જાય છે સન્માનો માટે. સાલોના સન્માનો આપણે સ્વીકારીએ છીએ તો આપણું પણ કંઈ ફરજ છે. બહુ આનંદની વાત થઈ કે શેખરભાઈએ 5 કરોડ આપ્યા, જબરદાનભાઈએ આટલું આપ્યું, અને અમારા પ્રભુએ એની પાસે તો જ્યારે પણ તમે માંગો, ખાલી સમાજ અપીલ કરે શેખરભાઈ ત્યારે એ વ્યક્તિ હાજર છે. એનો અમે આજથી 10-15 વર્ષથી આ વ્યક્તિનો અમે અનુભવ કરીએ છીએ. પાવરફુલ વ્યક્તિ કોણ છે? આપણી પહેચાન શું છે? ચારણોની હું તમને આજે પૂછવા માંગુ છું કે ચારણોની પહેચાન શું છે એ તમે મને કોઈ કહેશો? આજ ખરેખર મને નતું આવું એનું કારણ છે કાલે સત્ચંડી યજ્ઞ અમારો ચાલુ થવાનો હતો, એટલે પછી પણ શેખરભાઈનો અતિ આગ્રહ હતો એટલે ના ન પાડી શક્યા. પણ આજે અમે અહીંયા આવ્યા તો અમને ખરેખર વાસ્તવિક સ્વરૂપ સમાજનું દેખાણું. આપણી પહેચાન
શું છે? શું આઈ પરંપરા આપણી પહેચાન છે? શું કવિતાઓ આપણી પહેચાન છે? એ તમે બધા માનતા હો તો બહુ ખોટી વાત છે. આપણે એ બધાથી ઉજળા છીએ, પણ આપણી પહેચાન આપણો વીટો પાવર છે. વિવેક સભર વીટો પાવર, પોતાનો આત્મવિશ્વાસ. રામ અને રાવણનું યુદ્ધ થાય તો લંકામાં રાવણને એમ કહી દે કે વાહ શાબાશ શાબાશ, એને પણ શાબાશી આપી દે. દેવતાઓ એમાં મોઢું ન મચકોડે. એનું કારણ હતું આપણો વીટો પાવર. અને એ વીટો પાવર કેવો હતો? વીટો પાવર તો બધામાં હતો, પણ ચારણોમાં વિવેક સભર વીટો પાવર હતો. પાવરફુલ વ્યક્તિ એ નથી કે જેની પાસે સત્તા અને સંપત્તિ છે. પાવરફુલ, મોસ્ટ પાવરફુલ વ્યક્તિ એ છે કે જેની પાસે વિઝન છે. અને વિઝન વાળો વ્યક્તિ કિંગ નહીં પણ કિંગ મેકર હોય છે. એટલે આપણા પૂર્વજો કિંગ મેકર હતા. રાજાઓની ગાદીઓને સ્થાપવી ઉથાપવી એ આપણી આઈ પરંપરાઓને આપણા પૂર્વજો નક્કી કરતા. મને આજે ઘણું દેખાણું કે આપણામાં આપણે કોઈક માહોલમાં કોઈ આભામાં એવા આવી જઈએ છીએ. શા માટે? તમારા પૂર્વજો કોણ હતા? તમે કોણ છો? તમે તમારા વીટો પાવરને પહેચાનો. સામાન્ય અહીંયા મંચ ઉપર આવતા આવતા ઇન્ટ્રોડક્શન દેતા દેતા તો આપણે આમ કંપી જતા હતા. તમે જોવો તો ખરા, તમને કોક જોવે છે, તમે જોવો છો. તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ નો કેટલો અભાવ છે. મને તો આજે આવ્યા તો મને ખબર પડી. કહો, સમાજનું જે ક્રીમ બેચ છે એનું પણ આ હાલ છે. હકીકત છે, જોવો તો ખરા. તમે તમારામાં શું છો એ તો તમે જોવો. મને શેખરભાઈ, નાનો એવો સમાજ જેની કોઈ ગણતરી નહીં, જે સમાજની ભાવના, સમાજની લાગણી કેટલા સુધી હદ સુધી હોય છે એ તમે જો. નાનો એવો સમાજ, જંગલોમાં રહેનારો, છેવાડે રહેનારો, તીર કામઠા લઈ અને ફરનારો, આજથી 20 વર્ષ પહેલા જેની કોઈ ગણતરી નથી, એ ભીલ અને આદિવાસી સમાજ ક્યાં પહોંચી ગયો છે. જે વ્યક્તિ જંગલોમાં રહેતા આજે જંગલથી માંડી અને ઠેઠ રાષ્ટ્રપતિ ભવન સુધીની યાત્રા, દ્રૌપદી મુર્મુ. આ સામાજિક ભાવના છે. આ જંગલમાં એક નોંધનીય વાત છે કે એકતાનું બળ એ જંગલમાં રહેનારો સમજી ગયો, પણ ભવનોમાં રહેનારો ભૂલી ગયો એને કે એકતાનું બળ શું છે. સાહેબ, નાનો એવો સમાજ. હું દુબઈ ગઈ, મેં એક દ્રશ્ય જોયું. નાનો એવો સોની અને ભાટી સમાજ આજે આરબાઓને ગરબા જોતા કરી દીધા. સમાજની લાગણી હોય તો લંકામાં ડંકા તેવાય છે. એ સમાજોએ સાબિત કરી બતાડ્યું. રિસેન્ટલીની વાત, અત્યારે હજી તાજી જ ઘટના. એક લીરીબેને એમ કીધું કે મને દ્વારકામાં મહારાસ કરવો છે, અને આહિર સમાજ પાસે વાત રાખીને આખા આહિર સમાજે એ વાતને વધાવી લીધી અને વિરાટ મહારાસનું આયોજન કરી દીધું. આ છે એકતાનું બળ. આપણે હજી ક્યાં છીએ? હિસ્ટ્રી તપાસો. જે એક નથી એ કોઈ દી સધર નથી. એની હિસ્ટ્રી જ નથી. કોઈ ધર્મ, કોઈ સમુદાય, કોઈ સંગઠન, કોઈ જ્ઞાતિ જે એક નથી એના માટે કાંઈ જ નથી. આજે ફર્સ્ટ વાર આપણા સમાજમાં ઐતિહાસિક શેખરભાઈના લીધે, આખી ટીમને લીધે આવી ઘટનાઓ બની છે. નકા આવી ઘટનાઓ નથી બની. મને આજે સવારના મેં જોયું, અનિલાએ બેને વાત કરી કે વિચાર તો કરો કેટલો મોટો ગેપ પડી ગયો કે પદ્માબેન નરસિંહ શેખરભાઈના માતૃશ્રી આજથી 30, 40 અથવા 50 વર્ષ પહેલા દાર્જિલિંગમાં સ્પીચ આપી હતી. અને આખા ભારતમાંથી 2 જ એવી લેડીઝો હતી જે ગઈ હતી જર્મનીમાં એમણે સ્પીચ આપી હતી. અને પછી કેટલો મોટો ગેપ પડી ગયો. દુર્યોધન હતો ને, હિસ્ટ્રી આપણી એમ કહે છે, દુર્યોધન પાસે શું નતું? સત્તા અને સંપત્તિનો ધની હતો, તેમ છતાં હાર્યો. એનું કારણ શું હતું? એનું કારણ હતું એ પોતાનાથી લડ્યો. જે વ્યક્તિ પોતાનાથી લડે છે, અને પોતાનાથી ક્યારે લડવાની જરૂર પડે છે? જ્યારે એ વ્યક્તિ નેગેટિવ વિચારધારાથી ઘેરાયેલો હોય છે, ત્યારે એને પોતાનાથી લડવાની જરૂર પડે છે. અને પાંડવો જીત્યા એનું કારણ શું હતું? પાંડવો જીત્યા એનું કારણ હતું શુદ્ધ ભાવના. અટ્રેક્શન ઇઝ લો. આ બ્રહ્માંડનો, યુનિવર્સનો સિદ્ધાંત છે કે તમે કોઈ પણ વ્યક્તિને શુદ્ધ ભાવનાથી એનું ચિંતન કરો તો એ આકર્ષાય.
ઘણી વાતો છે, શું મારે કહેવું એમ. જો તમને જીવનમાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજને અગર જીવનમાં સફળ થવું હોય, હકીકતમાં સફળ થવું હોય, તો જીવનમાં એક સૂત્ર, એક સલાહ મને આજે દેવી છે તમને, જે સમાજને એક કીડાની જેમ ખાય છે આ વાત. જો તમને જીવનમાં સફળ થવું હોય તો તમે શકુનીને જીવનમાંથી કાઢી નાખો. નેગેટિવ વિચારધારા વાળા વ્યક્તિને મારો ડિલેટ. એ જોતું જ નથી. જેની નેગેટિવ વિચારધારા છે, જે કોક માટે કાંઈક, કોક માટે કાંઈક એવું બધું વિચારે છે, એને જીવનમાંથી મારો ડિલેટ. જોતું જ નથી. વિવેકાનંદ એમ કહે છે કે પાણી આકાશમાંથી જ્યારે નીચે ઉતરે છે અને જો એ હાથમાં આવી જાય તો એ પાણીને પી શકાય, પણ એ જ પાણી જો નદી નાળામાં વયું જાય તો એ પાણીથી પગ પણ નથી ધોવાતા. અને એ જ પાણી જો શીપમાં આવી જાય તો એ મોતી બની પાકે છે. તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે જો તમારો ગ્રોથ ઈચ્છતા હો તો કેવા વિચારધારા સાથે જીવવું એ તમારા ઉપર છે. કોઈ અહીંયા ભગવાન, કોઈ અહીંયા માતાજીઓ નહીં આવે. તમારા કર્મનું પ્રારબ્ધ તમને જ ભોગવવું પડશે. આજ મેં સવારના જ ક્યાંક વાંચ્યું, ફોલિંગ ડાઉન ઇઝ એન એક્સિડન્ટ બટ સ્ટેન્ડિંગ ડાઉન ઇઝ અ ચોઇસ. આજ સવારના જ મેં વાંચ્યું. મને બહુ એમ થયું, ઓહો વાહ, કે કદાચ તમે ધંધાઓમાં, જીવનમાં ક્યારે હતાશ થઈને પડી જાઓ તો એ તમારી કિસ્મત છે, પણ એમાંથી જો તમે ઊભા થઈ જાઓ તો એ તમારી ચોઈસ પરમાત્માએ આપેલી છે. હવે તમે શું કરવા ધારો છો એ તમે નક્કી કરો. પોઝિટિવ વિચારધારાથી જીવો. જે સમાજની, આજે પટેલ સમાજ હોય, આદિવાસી ભીલ સમાજ અગર એકતાનું બળ જાણી અને ઠેઠ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો છે તો એનું કારણ છે, અને એનું કારણ છે પોઝિટિવિટી. એક સમાજનો ઉપર જાય તો બીજા બધા એને ટેકો આપે છે. પોઝિટિવિટી કેળવો. હું તો એમ કહું છું, મને એમ થયું શું બોલું, ત્યારે મને એક ઘટના યાદ આવી તાજી જ, કે અરુણિમા સિન્હા, તમે નામ એનું સાંભળ્યું હશે. એ લેડીઝ, એ દીકરી ને કોઈ એક ટ્રેનમાંથી ધક્કો મારી દીધો એટલે નીચે પડી ગઈ અને એના પગ કપાઈ ગયા. એક રાતમાં 1, 2 નહીં 49 ટ્રેનો એની માથેથી પસાર થઈ ગઈ. અને તેમ છતાં એ આવી પીડામાં, આક્રંદમાં એ દીકરી વિચારે એમ છે કે મારી ઈચ્છા છે એવરેસ્ટ ઉપર ચડવું, પણ મારા પગ આવી રીતના છે. ભગવાન, તે મારા પગ લઈ લીધા છે, પણ મારો તે આત્મવિશ્વાસ નથી તોડ્યો. અને એક એવરેસ્ટ નહીં, પણ આવી વર્લ્ડની 7 પીક એ દીકરી ચડી ગઈ અને રાષ્ટ્રપતિ એવોર્ડથી એ સન્માનિત કરવામાં આવી. પોઝિટિવ એનર્જી શું નથી કરતી? માણસ, એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે માણસ શરીરથી વિકલાંગ નથી હોતો. માણસ એના મનથી, એની સોચથી, એની વિચારધારાથી વિકલાંગ હોય છે. અને જે મનથી, સોચથી, વિચારધારાથી વિકલાંગ હોય છે એની કોઈ ગતિ જ નથી. ક્યારે માણસ ઊભો જ ન થઈ શકે. મને તો આશ્ચર્ય થાય કે શું માણસ નકરા મેળાવા કરે એટલે તું મેં. અરે આ કરવા તમે બધા આવ્યા છો અહીંયા? ઊંચ નિવાસા નીચ કર તૂતી દેખ ન સકઈ પરાઈ વિભૂતિ. કે આપણે બીજાની કોઈ શ્રેષ્ઠ વ્યક્તિઓ આગળ વધે છે એ આપણે જોઈ નથી શકતા? એની સામે એ ફ્રન્ટ ઓફ હોય ત્યારે આપણે ખૂબ વખાણ કરીએ કે આવો છે, તેવો છે, આમ છે, તેમ છે, અને પછી પાછળથી જ આને જોયો આ કેવો છે. આવામાં તમારો સમય પસાર કરવું હોય તો કાંઈ કામ જ નથી. કોઈ તમને આ પરંપરા કામ ન આવે, તમારા કર્મ નહીં કામ આવે, કાંઈ જ કામ નહીં આવે. અધોગતિના જીવ. અહીંયા આપણે આ બ્રહ્માંડ ઉપર આવ્યા છીએ તો કંઈક વિઝન લઈને આવ્યા છીએ. આપણા પૂર્વજોની પૂજા થતી તો એનું કારણ હતું કે ચારણો વિઝનથી હાલનારા હતા, એટલે એમની પૂજા થતી. અને વિઝન વ્યક્તિને કેટલું મહાન બનાવી દે છે, અને ક્યારે કેને કોને લાગી જાય એ ક્યાં ખબર હોય છે. દશરથ માંજી કેટલી પોઝિટિવિટી જોવ તો ખરા, ક્યાંનું ક્યાં લાગી જાય છે. દશરથ માંજી, એની પત્ની બીમાર થઈ એટલે એને એમ થયું કે મારી પત્ની બીમાર થઈ ગઈ છે, હું એને હોસ્પિટલે લઈ જાઉં. હોસ્પિટલ જતા 55 કિલોમીટરનો પહાડ આવ્યો, એને એ પાર કરવો હતો, પણ પાર ન થઈ શક્યો. દુખાવાને કારણે એની પત્ની ત્યાં મૃત્યુ પામે છે. એટલે એને વિચાર આવ્યો, મારી પત્ની મૃત્યુ પામી ગઈ આ પહાડને લીધે. મગજમાં આવી ગયું
કે આટલા બધા વ્યક્તિઓ હેરાન થાય છે આ પહાડને લીધે. આ પહાડને નહીં રહેવા દઉં. નાનો એવો ગરીબ માણસ છીણી અને હથોડી લઈ અને આખા પહાડને 55 કિલોમીટરના તોડી નાખ્યો. સાહસ અને પરાક્રમ વ્યક્તિથી શું નથી કરાવતું? ભલા માણસ, તમે તો બધા બહુ કેપેબલ છો. તમારા માથે તો સમાજ કંઈક અપેક્ષાઓ રાખે છે, તો એ અપેક્ષાઓ સમાજ બહુ રાખે છે તો એને તમે પૂરી કરો. હું એમ નથી કહેતી કે તમે સતત તમારા વ્યસ્તતામાં, પણ ક્યારેક ક્યારેક સમય એવો ફાળવો કે જ્યાં જ્યાં પરિસ્થિતિ નબળી છે ત્યાં જાઓ અને ત્યાં એની રિયાલિટી જોવો. અમે તો ક્યાં જઈએ તો અમે એનો આગ્રહ રાખી કે અમે એના ઘર સુધી જઈએ. સાવકારના ઘરે તો બધા જાય, નબળાના ઘરે જાઓ ત્યારે તમારામાં વ્યક્તિત્વમાં મહાનતા કહેવાય. બાકી શું તમે? આપણે આપણી જાતને પૂછીએ કે આપણે ભગવતીએ જગદંબાએ જે પ્રમાણે દીધું છે એમાંથી આપણે કેટલું કરી શકીએ છીએ. સમાજ વાતો કરવાથી નથી સુધરતો. કોઈ પણ સમાજ, આજે કોઈ નાનો એવો સમાજ જો અપ ઉપર ગયો છે, કોઈ પીક ઉપર ગયો છે, તો એનું પાછળનું રીઝન છે એ સમાજમાં કાર્ય થાય છે. તમે આજે નિરાતે વિચારજો, 200 ભેરા થયા છે ને કદાચ 5 કરોડ ઉપરના ટર્નઓવર વાળા વધીને હશે 500 બીજા એટલે 700 થી 800 વ્યક્તિઓ, 5 લાખની વસ્તી. આપણા ક્યાં છીએ? કયા વે ઉપર છીએ? આજે અમદાવાદ માટે ફંડ એકત્રિત થયું છે. ઘણો ટાઈમથી આમ તો હાલે છે અંદર, પણ આવો જબરદાનભાઈ, પણ આજે અમદાવાદ માટે ફંડ એકત્ર થયું છે તો હું તમને એક વાત કહેવા માંગુ છું કે આ ખાલી ટીમની મહેનત નથી, આ બધાની મહેનત છે. જ્યારથી અમદાવાદની વાતો આવે છે કે ભાઈ એક સેન્ટર ચાલુ કરવું, ત્યારથી સતત નાનામાં નાનો માણસ પ્લસ વડીલો પણ એટલી ચિંતા કરે છે. વાલજી બાપા છે, હનુભાઈ વસાવડા છે, બીજા બધા જેટલા પણ ટ્રસ્ટીઓ છે, વડીલો છે, એ બધા આ વાતથી ચિંતિત છે. કેમ છો? તબિયત સારી? આ વ્યક્તિત્વ એ છે, એને ભગવતી નિરોગી અને આયુષ્ય આપે, જેણે લગભગ 10 કરોડ જેવું યોગદાન સમાજ માટે આપી દીધું છે. પોતાના માટે તો બધા કરે, પણ મનુષ્ય શું છે? મનુષ્ય કોણ છે? મનુષ્ય અને પશુમાં ફેર શું? પશુઓ પોતાના પેટનું વિચારે છે અને મનુષ્ય એ પારકાનું પેલા વિચારે છે. આ જ મનુષ્ય અને પશુઓમાં ફેર છે, બાકી કઈ ફેર જ નથી. તમને બધાને મળી અને ખૂબ આનંદ થયો. આજે એટલી જ વાત કરવાની છે કે આ જે પણ ફંડ છે, કોઈ એમ કહે છે સમાજવાડી માટે થાય છે, કોઈ એમ કહે છે આના માટે અમદાવાદ આના માટે થાય છે, ઓના માટે થાય છે. એક ક્લિયર કટ વાત કરી દઈએ કે આ જેટલું પણ ફંડ થશે, બરાબર ને, એ બધો ફંડ શૈક્ષણિક હેતુ માટે જ વપરાવો જોઈએ અને એ 100%. કોઈના ચિત્રમાં એમ હોય કે સમાજવાડી કે આ તે, ઈ બધું તમે માઇનસ કરી નાખજો. સમાજ ઘણા બધા, મને તો ક્યારેક આશ્ચર્ય થાય કે હજી ઘરના પીંડાના ઠેકાણા નથી ને આ બધા ક્યાં જાય છે, ક્યાં દોડે છે. હજી સમાજના તમે ગમે એવું મોટું ભવન બનાવો, મોટું મંદિર બનાવો, પણ મૂર્તિ ખંડિત હોય તો શું એ મંદિરની પૂજા કરવી યોગ્ય છે? ઈ કદાચ ગમે એવું મહાન તીર્થ હશે ને તો એમ કહેવાશે કે એમાં ખંડિત મૂર્તિ છે, એની પૂજા શાસ્ત્રમાં યોગ્ય નથી એની પૂજા કરવી. તો હું એમ કહું છું, સમાજ મંદિર છે અને વિદ્યાર્થીઓ એની મૂર્તિઓ છે. ઈ જ્યાં સુધી એની વ્યવસ્થા નથી જાળવી શકતા ત્યાં સુધી બીજું બધું ન વિચારો. પેલા જે છે એના માટે આપણે ધ્યાન દઈએ અને જે પણ અહીંયાથી શ્રેષ્ઠ જ મેસેજ જવો જોઈએ. એટલે હું વારંવાર ડિક્લેરેશન કરું છું કે વડીલો છે,
હનુભાઈ છે, વાલજી બાપા છે, આવા બધા મુરબ્બી આપણા બધા વડીલો છે, એ પણ આ બાબતે એજ્યુકેશન બાબતે સતત વિચારશીલ છે. એ શેખરભાઈને ખબર છે સતત વાત થાય છે. એટલે વધારે કાંઈ નથી કેવું. 14 જાન્યુઆરીએ સચંડી મહાયજ્ઞ રાખેલો છે જુનાગઢમાં. તો આપ બધા ત્યાં આવો અને નિરાતે બેસીએ, મેળાઓ કરીએ એવી મારી હૃદયથી ઈચ્છા છે. બોલીએ શ્રી હોનબાઈ માત કી.